હેલો એવરીવન, તો ફરી સ્વાગત છે તમારા બધાનું મારા વ્લોગમાં. આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે સવારના 8 વાગે. ઘરેથી ફ્રેશ થઈને મસ્ત મજાની સાડી પહેરીને સલોને પહોંચ્યા ને તમે શું અહીંયા પહોંચી ગયા? તમે શું અહીંયા પહોંચી ગયા સવારમાં? મને શું ખબર કે હું તમને કેત નહીં હું ઘરેથી લેતા જાવ. હે અહીંયા આવીને બેસી ગયા. તે મને સવારમાં ફોન કર્યો કે કોટેજા ચોકથી મેકઅપનો સામાન લઈને આવતા રહ્યો. ભૂલી ગઈ કે સામાન ત્યાં પડ્યો હે, ત્યાંથી ઈ લઈને અહીંયા આવ્યા. બોલો, અને પાછા સીધા આવતા રહ્યા. મને ઘરેથી લેતી જવાનું હતું. ક્યાંય જવાનું નથી. હાલો હવે સાડી પહેરી લીધી, ફટાફટથી થોડોક મેકઅપ કરી લઉં, રેડી થઈ જાય, પછી પૂજા કરી આવી અને પછી છાપું નથી વાંચવાનું. કેવા ફોટા પાડવાના મારી હાલ? ફોટા પાડવાના. હા, સાડી સારી લાગે? સારી લાગે. સારું. અને મેં નવું કવર લીધું જો ઢંઢાણ, અને સાડી આવી પહેરી છે બ્લુ કલરની. હાલે હવે બ્લુ કલર પહેરું, પણ આ હે ને આમ રહેતું ના, આને કંઈક ગોઠવવું પડશે હજી હરખાય. હા હાલે હાલે તમારે હાલે તમારે હાલે એમ છોકરા શર્ટ ને પેન્ટ પહેરે એટલે બસ ઓકે. મારે ન હાલે. તો હાડી તમે કહેતા હતા તારીફ કરતા હતા સાડી બહુ સારી લાગે એટલે સાડી પહેરી. ચાલો હું ફટાફટ મેકઅપ કરી લઉં. લે લે એ મન પૂછો ને તો હું કહું તમને. ચાલો હું ફટાફટ રેડી થઈ જાઉં. મેડમ લગાડો મેડમ. હવે મને લાગે આજ 2 થર લાગી જાય કે એની સ્કિનમાં. રેવા દો, એટલો બધો મેકઅપ કરતાય નથી. એક થર તો લાગી જ જાય ને. ક્લાયન્ટ ને એટલો બધો નથી કરી દેતા. નેચરલ જ કરો એટલો બધો. આજો ને પિમ્પલ ક્યાંથી આવી ગયા? બહુ મેકઅપ કરી લાવો તમને લગાવ દો. મને શું લગાવવું એ કેમ લગાવ દો? રૂપાળા થઈ જાવ ને બહુ કારો. દાઢીનું કઈ કરો. આજ મહાદેવને કેવું કે આ દાઢીનું કઈક કરો. મહાદેવ કીધી ભલે રે મારી દાઢી હતી જટા હતી. જટા હતી મહાદેવને. મહાદેવ કે જટા વધારે બેટા. તમારી જટાઈ હતી ખબર? તમે એવું કર્યું હતું આ હેરમાં. તો લગન પછી વધારવાની જ છે. કાઈ નહીં થઈ ગઈ ને રૂપાળી. બાકી જો નહીં આ બહુ દેખાય એમ કેવું? અરે આ મેકઅપ બેકઅપ મને ગમે જ નહીં દીકરા. તમને નો ગમે કઈ નહીં, અમને ગમે. ચા પી લે. મને મેકઅપ બેકઅપ આપને નો મજા આવે. ગાઈસ તો ચાલો ચા પીવા. હજી અડધો જ મેકઅપ થયો તો બાકી. બરોબર લાગે? ઓર દેખાય બરોબર લાગે. બરોબર દેખાય. તમે તારીફ કરવા માંડ્યા તો સારું કહેવાય. અરે આવા લેન્સ મળ્યા લીધા? લેન્સ પર લાવો તો ગ્રે કલર હોય ને એટલે હાલે બસ ચાલશે મારે. અત્યારમાં લેન્સ એ મંગાવો. મને લેન્સ વગર ન ગમે. એ દુકાન ખોલતા હતા પણ ઊંઘી રહી તો સારું થયું. હાલ આપણે ચા પી લઈએ. માતાજી સુખી મારે બેસવાનું નહીં દાદા આરામ. બેસ ને તો ક્લાયન્ટ આવે ને ગ્લોબલ કલર કરવાનો. આમાં ક્રિમ્પિંગ કરાય ને તો રે પણ મારા હેર હજી મેં ટ્રીટમેન્ટ જ કરી છે એટલે આમાં ક્રિમ્પિંગ એવું કંઈ આપણે ફાવશે નહીં એકચ્યુઅલીમાં. જે નોર્મલ થતું હોય નહીં કરો. બરોબર ને ગઈશ? ઓકે ડન મેડમ. આ તો જોઈએ હવે ચોઠલિયું કેવી થાય. સારી થાય તો રાખશું, નહીં સારી થાય તો આ પણ હે ને અહીંયા મને હે ને આમ કુકડા જેવી લાગે આગળથી. મજા ન આવે છે ઓલું જોઈને. કાઈ ન લાગે. આ બાજુને સારું લાગે છે થોડું. સીધું રાખો. ખોયલું ન હોય તો સારું લાગતું. હેરસ્ટાઈલમાં એવું હોય ને મને એવું કંઈ ગમે નહીં. શું કરવું? એમના ઓપન રાખું. શું લાગે સારું? આ કે આ ભાઈ હો મારું હજી પૈતું નથી. પણ તો મને આગળથી નથી જ ગમતું. મારા વાળું નથી ગમતું. એ કર્લ્સ હોય ને તો હાલ લાગે. મારે કર્લ્સ કરવા નથી. આ જો આ થોડુંક આમ ટાઈટ કરી દો ને. હવે આ સાઈડ માંથી જોઉં. શું કે જયા પાર્વતીમાં એક ટાણું ન હોય એટલે ગૂગલમાં બોલામાં પૂછ કેને પૂછવું? ચેટ જીપીટી પૂછો. હા પૂછો. બરાબર પૂછવા દો. એમ બોલજે કે જયા પાર્વતીમાં એક ટાણું કરી શકે કે ન કરી શકે. જયા પાર્વતી વ્રતમાં એક ટાણું હોય કે ન હોય. સ્પીકર ને બોલે એ બિચારા જ કંટાળી જાય. કાલે સાંભળ્યા એ આ શું બોલે? ઉર્દુ બોલે ઉર્દુ. એ કે જાપુ કાઢને કોરડા અને મને સોર. આ સેન્ટર માં લાગે ને ઠીક લાગે બરોબર. આજ વખતે આટલું પીનઅપ કર્યું ટ્રીટમેન્ટ કરી ને
કંઈ કર્યું નથી. હાલો છો રેડી થઈ ગઈ, થોડાક ફોટા પાડ્યા, હવે જવાનું છે ઘરે. હાલો સ્વામી હવે હાલો હાલો મોડું થઈ ગયું. હાલો હવે હા કઈ લેવાનું ના હોય ને? ઓકે ચાલો. બેગ લેવાનું જોયું. ના મારે બેગ નથી લેવું, પછી ની પછી. તો કઈ હું સ્વામી ઘરે પહોંચી ગયા છીએ અને હવે ફટાફટથી હું પૂજાનો થાળ રેડી કરી દઉં અને પછી અમે જઈ મંદિરે. હર વર્ષથી અમારું પૂજા આ રીતે જ હોય, ઘઉં ચોખા ફૂલ 5 ફ્રૂટ હોય. અને આ છેલ્લા કેટલા વર્ષથી હું રહું છું ને ત્યારના નાગલારિયાની મારી મમ્મી જ મને બનાવીને આપે છે. પૂજાપો ને દીવો બાકી જ. મમ્મી ક્યાં ગયો? તો ગાઈસ હવે અમે જઈ છીએ થોડાક ફોટોસ ને વિડીયો માટે બહાર, અને આજે કંઈક નવું લોકેશન ગોતી લીધું છે એટલે મસ્ત છે. જો અત્યારે વરસાદ આવી ગયો ને એટલે રાજકોટમાં ઈશ્વરીય પાર્ક અમારું બહુ ફેમસ છે. આજી નદી ને બધું છે. અને સ્વામી ને મારી ફોટો પડાવવા જ હોય, પણ આમ તો પરાણે કુર્તો પહેરાવીને લઈ જાઓ ઢળીને. કા અને આ દાઢી તો જો બાપા, આ મહાદેવને પ્રાર્થના કર ભેગું થાય. અમે છે ને મને અહીંયા લઈ આવ્યા છે ઈશ્વરીય મહાદેવ સ્વયં. જો કેટલું મસ્ત મંદિર છે. હા હા કેટલું મસ્ત છે. અમે છે ને નાના હતા ને, સાવ નાના ત્યારે, હા એટલે નાની ત્યારે પેલા ગોરી વ્રત હતા, પણ જયા પાર્ટી વ્રત, પણ ત્યારે કેવું હતું કે મોબાઈલ ને એવું કઈ નહોતું, એટલે છોકરી હતા ને એટલે બધા મોજથી શોખથી બધા રહેતા. પણ ત્યારે એ ખબર નહોતી કે આ બધા વ્રત છે ને પતિદેવ માટે થતા હોય. પણ મેં જીવતી રહી એટલે મને આટલા સારા પતિદેવ મળ્યા. અને છે ને સારા જ છો તમે, બહુ સારા જ છો. મેં બહુ દિલથી પ્રાર્થના કરી હતી. પછી છે ને હું અને કેટલા ખબર છે 2022માં કે 20માં છે ને એક સિરિયલ આવતી દેવો કે દેવ મહાદેવ. એમાં છે ને માતા પાર્વતી એમ કહેતા સ્વામી સ્વામી, એટલે હે ને એ મને આમ બહુ યાદ છે. ત્યારથી પર પતી ગયા ત્યારથી મેં દિલથી સ્વામી જ કીધા. હો સ્વામી કેટલા હે એટલે હું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી અમને સ્વામી સ્વામી જ કરું. આ ફિક્સ છે. અને હવે બધા અમને એવી રીતે ઓળખે કે સ્વામી વાળા જાય છે, નોલા જાય છે. મારું નામ તો પ્રતાપ. તમારું નામ પ્રતાપ? સાચી વાત છે. પતિદેવ હોય ને, પતિદેવ એને બધું એવું કહેવાનું હોય. સમજા? હાલો આપણે જઈમાં ચાલો અહીંયા આપણે નથી રાખવા, બસ આમાં સામું જોવાનું. ફોટા પાડતી પણ બીજા કેવા પોસ હોય? બે માણસ પોસ કે છે, એક આમ પાડી એક આમ પાડી, તો એક આમ મને તેડી. હાલો નાના તમે મને તેડી ફોટો પાડો. તેડો ભાગી ક્યાં જાવ છે? હાલો તેડો જો ઉપાડો તો ઉપડી જાય. ચાલી કરી દે. ઉપાડો ગળે વળગી જાવ. તો ગાઈસ અહીંયા આવી ગયા હતા અમે. આજી 1 કે 2 કેવી આજી 2 છે, સોરી મને નહોતી ખબર. અને પછી એના મસ્તનું લોકેશન હતું તો મેં કેટલાય બધા ફોટા અને વિડીયોઝ લીધું ને બહુ મજા આવી. એટલે મહેનતથી તૈયાર થયા બધી છે ને, એમ કહેવાય ને કે આ લગ્ન પહેલાંની અમે યાદી બધી કેપ્ચર કરી. પછી અમે ગઈઢા થઈ જાવ ને ત્યારે બેઠા ટીવીમાં અમારો વ્લોગ જોશો હવે. હાલો પેલા કેટલા બધા વિડીયો બનાવ્યા, પછી કેટલા બધા ફોટા પાડ્યા, પછી ગીતમાં કેટલા બધા વિડીયો બનાવ્યા, કેટલા ગુજરાતી ગીત ગોઈતા, કેટલું બધું કર્યું. સ્વામીને કાંઈ વાંધો નહીં, જો એ મોજથી બેસી ગયા. જો કેટલું મસ્તનો વ્યૂ છે. સ્વામીને એમ છે ને હવે ભૂખ લાગી છે. મને છે ને વિડીયો બનાવવાનો જ્યારે આળસમાં બહુ તાકાતવર ઇન્સાન છું કે જે વસ્તુ શોખ હોય ને એમાં તમને કોઈ દિવસ કંટાળો ન આવે. શું વિડીયો બનાવવા થાય ને આટલા દૂર છે, વિડીયો બનાવવા ગાડી વાડી ધીમે ચલાવો, ગાડીએથી વળી ન જાવ. હો ગાઈસ તમે ઓમે એવો છો તો રોટલા આ ટિફિન લઈ આવો તો પછી બાકી જમવાનું જોઈ મને મૂકીને એકલા આવે. સારું જમશે, બાકી હોય ને તો ટિફિન જ ખવડાવે. એને ચાય કરીને લીવર આપે જો, એટલે હું અહીંથી પડી જાઉં ને એ પડી જાય. જોવો ને એકલા જોયું આમ જોઉં. આજ મારે ઉપવાસ છે ને એટલે ચાય કરીને સારું ખાઈએ. જોઉં શું જમો છો હે? તમે મને કહો તમારો ઓર્ડર તો કરી દેવું પડે ને. હા હું તમારે કઈ વાંધો આવીને સીધું
તો મેકઅપના થથડા ન કરાય ને શું કરી પણ આદત છે બધી. તો જ હારા લાગી કા નકર ન બધું લાગે કરવું જ પડે. તમને એમ ન થાય કે ખુદનું શરૂ થાય તો તારે આવું રોજ મેકઅપ કરવો છે આવું બધું કરવું છે આ તો ખુદનું હોય ને તો મને ના પાડે કે આવું કઈ ન કરવું. ક્યારેક તો માણસ તૈયાર થાય ને. મેકઅપના થથેડા હા એમ કે હા તારે કરાય મેકઅપ સારું. છે મેકઅપ કરી એટલે શું કેટલી વાર મોઢું મેકઅપ એવું કરું ચેન્જિંગ કરું નવું કરું હવે નિરાતે ખાઈશ શું ખોડો છો મને કાંઈ નહીં ભૂખ લાગી મને ખાલી ચા પીવડાવી છે 4 વાગે નિરાશે સુકી ભાજી મને ઈ મીઠા વગરની કેમ ખાવી સુકી ભાજી યાર સાઈને ઈ નહીં ખબર હોય મારે મીઠા વગરનું ખાવાનું ગઈ કે સ્વામી તો છે ને એકલા જમી લીધું હું આરામથી બેઠી હતી મને ભૂખ લાગી છે હવે બહુ જ ભૂખ લાગી છે એટલે મેં કીધું થોડાક ફ્રૂટ કટ કરી અને ફરાળ કરી લઉં જો આ બધું છે ને સાંજે હું ને મમ્મી ને સ્વામી એમ ત્રણેય ગયા હતા માર્કેટે ત્યાંથી બધું લીધું તો થોડોક ફરાળ કરી લઈ મને તો ભૂખેલી લાગી ને એટલે કે 5 દિવસ મીઠું ખાધા હોય એવું કે હું ખાવું રોજ રોજ શાંત થઈ ગઈ છે અને મને માથું દુખે અને ભૂખે લાગી છે અને છે ને ત્યારે ઉપવાસ જ રહે ને એટલું સારું હતું ખાવાનું મન નહીં લાગે અને સાહેબને કંઈ વાંધો નહીં હાલ શું કરો તમે ત્યાં બેઠા બેઠા હે મોબાઈલ જોવું અને માથે બધા કામ કરે ને ક્લાયન્ટ છે મારે તો કામ કરે તો કરી હું બેઠી છું આરામથી હવે ઓલમોસ્ટ છે ને કેટલા 7:45 થઈ ગઈ 10-15 મિનિટની વાત છે 8 વાગે ફ્રી થઈને અમે ઘરે જશું તો આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ મળીએ કાલના નવા મિની બ્લોગમાં સોરી ગાઈઝ મિની બ્લોગ નથી આ બ્લોગ બનાવી દે ભૂલાઈ આ બ્લોગને અહીંયા એન્ડ કરી મળીએ કાલના નવા બ્લોગમાં ટાટા